કેવું હર્ષદ કુમાર શાહ છે અને હું પાવન સિટીનો રહેવાસી છું. ટોટલ પાવન સિટીની અંદર 18 બ્લોક છે, 564 ઘર છે, 3000 ઉપરની વસ્તી છે. છતાં પણ નગરપાલિકામાં 13 લાખથી ઉપર ટેક્સ આપીએ છીએ, છતાં પણ અમને અડધી વ્યવસ્થાઓ મળતી નથી. જેમ કે પાણીની વ્યવસ્થા, પાણી પૂરતું મળતું નથી, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી મળતી, તથા સફાઈની વ્યવસ્થા પણ વ્યવસ્થિત થતી નથી. ઘણીવાર કમ્પ્લેનો કરવા છતાં બી અમને આ વ્યવસ્થાઓ મળતી નથી. તો અમે એક જ વસ્તુનો અહીંયા બહિષ્કાર કરેલો છે કે અમારે ચૂંટણીમાંથી કોઈ પણ રાજકીય પક્ષે પાવન સિટીની અંદર હાજરી આપવી નહીં. અમે લોકો ટોટલ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કે નથી અમે લોકો વોટ આપવાના, કારણ કે અમારી વાતોનું કોઈ સાંભળવામાં આવતું નથી. એટલા માટે માનો કે રાજકીય પક્ષોના કોઈ આગેવાનો આવશે, શું કરશો તમે? જો રાજકીય પક્ષના આગેવાનો આવશે તો અમે અહીંથી જ એમને એન્ટ્રી નહીં આપી, અમે ના જ પાડેલી છે એમને. કુમાર રણછોડભાઈ, પાવન સિટીનો રહેવાસી છું અને નગરપાલિકામાં 564 ઘરનો વેરો ભરીએ છીએ, 13 લાખની આસપાસ, પણ સુવિધા બિલકુલ શૂન્ય છે. ને પાણી વેરો, પાણી કે નગરપાલિકામાંથી ઇલેક્ટ્રિસિટી કે કોઈ વેરો અમને આપતા નથી. શું કાર્યક્રમ કર્યો આજે? આજે ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે. શું માંગ? માંગ અમારે પાણી અને સ્ટ્રીટ લાઇટ અને સફાઈ. કેટલા સમયથી તમારી આ માંગ હતી? માંગ અમારે તો બહુ સમયથી, 2 વર્ષથી, ને કોઈ સોલ્યુશન આવ્યું નથી. મારું નામ હિમાંશુ કુમાર જગદીશભાઈ ચૌધરી, પાવન સિટી સોસાયટીનો રહીશ છું. મોડાસાની મેઘરજ રોડ સ્થિત પાવન સિટી સોસાયટીના અમે સૌ રહીશો છીએ. આજે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે કારણ કે અમારી પ્રાથમિક જરૂરિયાતો પાણી, સફાઈ અને ઇલેક્ટ્રિસિટી, જે સ્ટ્રીટ લાઇટો આપેલી છે તે પ્રાથમિક જરૂરિયાતો અમારી પૂરી થતી નથી. વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં, વારંવાર રજૂઆત બાદ સ્વાગત ફરિયાદ કરી હોવા છતાં પણ અમારો આ પ્રશ્ન સોલ્વ થતો નથી અને સોલ્યુશન ન થવાના કારણે અમે આ પગલું લીધેલું છે. અને સૌ રહીશોની લાગણી અને માગણીને ધ્યાને રાખી અને અમે આ નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે, જેથી આ કાર્યક્રમ અત્યારે થયેલો છે.